બાંગ્લાદેશની ચલણી નોટ પર હવે હિન્દુ અને બૌદ્ધ મંદિરોની તસવીર. બાંગ્લાદેશી ચલણમાંથી પૂર્વ રાષ્ટ્રપતિ મુજબુર રહેમાનનો ફોટો હટાવાયો. 1972થી 5 વખત બદલાઈ બાંગ્લાદેશી ચલણની ડિઝાઇન. રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણાનો બીજો રાઉન્ડ 1 કલાકમાં પૂર્ણ. બંને દેશો ગંભીર રીતે ઘાયલ અને બીમાર યુદ્ધ કેદીઓની આપ-લે કરવા સંમત થયા. બંને દેશો 6000 મૃત સૈનિકોના મૃતદેહ પણ કરશે પરત. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના પત્ની ઉષા વેન્સે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કર્યા ભરપૂર વખાણ. પોતાની ભારત યાત્રાના અનુભવોને યાદ કરતા ઉષા વેન્સે કહ્યું, પ્રધાનમંત્રી આવાસ પર મારા દીકરા દરેક વસ્તુથી પ્રભાવિત થયા. પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાત ખૂબ જ ખાસ હતી. કોંગ્રેસ સાંસદ શશી થરૂરના નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિમંડળે બ્રાઝિલની લીધી મુલાકાત. ચેમ્બર ઓફ ડેપ્યુટીઝની રાષ્ટ્રીય રક્ષા સમિતિના અધ્યક્ષ ફિલિપ બેરોચ સાથે કરી મુલાકાત. આતંકવાદ અને ભારતની સફળ કાર્યવાહીનો રાખ્યો પક્ષ. આસામના નાગૌ જિલ્લાના કામપુર વિસ્તારમાં જળબંબાકાર. કોપીલી નદીમાં ઘોડાપૂર. સમગ્ર વિસ્તારમાં હાલ પૂરની સ્થિતિ. રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલુ. વિશ્વ શતરંજ ચેમ્પિયન ડી ગુકેશે જીતી વધુ એક મેચ. નોર્કેવ શતરંજના 7મા રાઉન્ડમાં અર્જુન એરુગેસીને હરાવીને ટુર્નામેન્ટમાં પોતાની બીજી ક્લાસિકલ જીત નોંધાવી.